ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ ઓખા ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં 150 જેટલા વિદ્યાર્થીને શિક્ષકો દ્વારા પરીક્ષાનો ડર શા માટે વિશે સમજણ આપવામાં આવી હતી, તેમજ પરીક્ષાર્થીને નિડરતાથી પરીક્ષા આપી જીવનના પ્રથમ પગથિયાને પાર કરવા શુભકામનાઓ પાઠવી હતી। આ સાથે જ હોલ ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સર્વે સમૂહ નાસ્તા પ્રસાદી સાથે લીધી હતી, તેમજ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય તેમજ તમામ સ્ટાફગણને સફળ બનાવ્યો હતો। હું મસગુલ નાઝમીન ધોરણ 12 ની વિદ્યાર્થીની આજે અમારી શાળામાં ધોરણ 10 અને 12નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। અમારી આવનારી પરીક્ષાઓમાં અમને વધુ પ્રોત્સાહન કરવા માટે અમારા શિક્ષકો દ્વારા જે છે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે, એ બદલ હું તમામ શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। હોય અને શાળામાં ગરબા મહોત્સવ ન થાય એવું તો બને જ નહીં। અમારા વિદાય સમારોહમાં અમારા શિક્ષક મિત્રો દ્વારા અમને ગરબાનું પણ આયોજન કરવામાં આવેલું છે। ત્યારે જ કીધું છે કે લટક મટકતી ચાલ ચાલતી બોલ બોલતી ગુર્જરી સંગ આ છેલ છબીલો ગુજરાતી, આ છેલ છબીલો ગુજરાતી। અંતે આદિલ કવિ મંસૂરીની એક પંક્તિ કહી અને હું મારા તમામ વિદ્યાર્થી મિત્રોને વિદાય આપીશ કે નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દ્રશ્ય સમૃદ્ધિ પથ પર મળે ના મળે। પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો કે પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા મીઠી નજર મળે ના મળે। વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ કે વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, ફરી આ ધૂળ ઉંમરભર મળે ના મળે, ફરી આ ધૂળ ઉંમરભર મળે ના મળે। સ્ત્રી નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ ઓખાના આચાર્ય શ્રી હું મેણાત મીનાક્ષીબેન વણછોડભાઈ આજ થાય છે પરીક્ષાનો ડર શા માટે? પરીક્ષા યજ્ઞ છે, યજ્ઞ પર્વ છે અને મહાપર્વ છે। તો મહાપર્વને વધાવી વડીલોના આશીર્વાદ, શિક્ષક સ્ત્રીઓના માર્ગદર્શન અને મન લગાવી બુદ્ધિ વાપરી મહેનત કરી પરિણામ ઊંચું લાવવા માટે પ્રયત્ન કરશો। પરિવાર, સમાજ, ગામ, શાળાનું નામ રોશન કરો। મિત્રો, તમારી પાસે સમય છે, સમજણ છે, કેળવી લ્યો। એક દિવસ એવો આવશે કે સમજણ આવશે તો સમય ન હોય, તો એમના કેરિયર માટે શાળા સ્ટાફ પરિવાર વતીથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી।